નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે જોશું ચોથો MCQ. અહીંયા આપણને ચોથો MCQ આપેલ છે કે cos અને તેનો ખૂણો છે tan ઇન્વર્સ x. તો આપણે tan ઇન્વર્સ x જે ખૂણો આપેલ છે તેને આપણે cos ઇન્વર્સ x માં ફેરવવાનું છે. તો આપણે સિમ્પલી એક ત્રિકોણ ડ્રો કરીએ અહીંયા, અને સમજો કે અહીંયા x છે. તો tan ઇન્વર્સ એટલે tan એટલે શું? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? x, અને પાસેની બાજુ અહીંયા x છે. તો તમે ab² + bc² = ac² કરશો પાયથાગોરસના પ્રમેય મુજબથી, તો તમને આ જવાબ મળશે 1 + x² તમને જવાબ મળશે અંડરરૂટ ની અંદર. તો તેવી રીતે આપણે અહીંયા cos ઇન્વર્સ આમ લખી શકીએ કે cos એટલે શું થાય? પાસેની બાજુના છેદમાં કર્ણ થાય. પાસેની બાજુ છે 1 ના છેદમાં √1 + x². તે આખો આ cos ના ખૂણામાં આપેલ છે. તો હવે આ ઇન્વર્સ અને જે કંઈ પણ વિધેય છે તે કટ થઈ જશે અને તમારો ફાઇનલી જવાબ આવશે 1/√1 + x² જે તમારા ઓપ્શન નંબર C માં આપેલ છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.